વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। તો રાજકોટમાં આપ પાર્ટીના નેતા શિવલાલ બારસિયાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં શિવલાલ બારસિયાએ કહ્યું કે ક્ષત્રિય બહેનોને જોહર કરવાની જરૂર નથી। શિવલાલ બારસિયાનું નિવેદન સામે આવ્યું છે। શિવલાલ બારસિયા ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી પણ રહી ચૂક્યા છે। તેઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે મહિલાઓને જોહર કરવાની કોઈ પણ જરૂર નથી। રાજકોટમાં આપ પાર્ટીના નેતા શિવલાલ બારસિયાનું આ નિવેદન સામે આવ્યું છે, જેમાં શિવલાલ બારસિયાએ કહ્યું કે ક્ષત્રિય બહેનોને જોહર કરવાની જરૂર નથી। જેમાં શિવલાલ બારસિયા ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી પણ રહી ચૂક્યા છે, તેઓએ પોતાનું નિવેદન આપ્યું છે। બેનબા 4,68,000 રાજકોટ મત વિસ્તારમાં જવતલિયા હયાત હોય અને આપે જોહર કરવાની વિચાર પડતો મૂકવો જોઈએ। અમે આપની સાથે છીએ અને આગામી ચૂંટણીમાં આપણે બધા સાથે મળી અને આ તાનાશાહને આપણે મતદાનના હથિયારરૂપી કે માધ્યમ દ્વારા આને નેસ્તનાબૂદ કરીએ એવી મારી લાગણી છે। સંવાદદાતા લકી અમારી સાથે જોડાયા છે। રાજકોટની વાત કરીએ કે જે પ્રમાણે શિવલાલ બારસિયાનું નિવેદન સામે આવ્યું છે કે ક્ષત્રિય મહિલાઓને જે પ્રમાણે જોહર કરવાની કોઈ પણ જરૂર નથી, શું વધુ અપડેટ? જે આપને જણાવી દો કે રાજકોટના જે આમ આદમી પાર્ટીના નેતા શિવલાલ બારસિયાનું નિવેદન છે તે પ્રકાશમાં આવ્યું છે। શિવલાલ બારસિયા છે તે ગત વિધાનસભામાં તેઓ આમ આદમી પાર્ટીમાંથી જે રાજકોટ દક્ષિણ બેઠકમાંથી ચૂંટણી લડ્યા હતા અને તેમને હજી હાથનો સામનો કરવો પડ્યો હતો। શિવલાલ બારસિયા કરવાની જરૂર નથી, તેવું નિવેદન આપ્યું છે। રાજકોટ જિલ્લાના જે લકીરાજ માહિતી બદલ આપનો આભાર।